મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટેક્સેશન 2 પ્રકરણ 3 અને 4ના વાર્ષિક પરીક્ષા 2025 માટે આઈએમપી પ્રશ્નો જોઈએ। સૌથી પહેલાં પ્રકરણ 3 અન્ય સાધનોમાંથી આવકના આઈએમપી પ્રશ્નો। પ્રશ્ન 1, અન્ય સાધનોમાંથી આવકનો અર્થ સમજાવી આર શીર્ષક હેઠળ આવરી લેવાતી આવકો જણાવો। પ્રશ્ન 2, જામીનગીરીના વ્યાજને ગ્રોસિંગ અપ કરવાના નિયમ સમજાવો। અને પ્રશ્ન 3માં ટૂંક નોંધ છે 5, સંપૂર્ણ કરમુક્ત જામીનગીરીઓ, જામીનગીરીમાં મજૂરે મળતી ન મળતી રકમ, આકસ્મિક આવક અને તેના અપવાદો વિશે લખો। કયા સંજોગોમાં કરદાતાએ મેળવેલ બક્ષિસ આવક ગણાશે નહીં? અન્ય સાધનોની આવકમાંથી મજૂરે મળતી આવકો। હેતુલક્ષી પ્રશ્ન બધા જ કરવા। વ્યવહારિક સમમાં 2, 5, 6, 12, 19, 20 કરવા। ઉદાહરણોમાં નંબર 2, 4, 5, 8, 9, 12 કરવા। તો મિત્રો, પ્રકરણ 3 માટે આટલું છે। પ્રકરણ 4, કપાતો અને રાહતોના આઈએમપી પ્રશ્નો। કપાતના પ્રકાર જણાવી દરેકનું એક ઉદાહરણ આપો। કલમ 80C હેઠળ કપાતને પાત્ર રકમો અંગે મજૂરી મળતી વિગત જણાવો। પ્રશ્ન 3, સખાવતી હેતુઓ માટે આવકધારાની કલમ 80Gની જોગવાઈ જણાવો। ટૂંક નોંધની અંદર 1, તબીબ વીમા અંગે કપાત 80D, 2, કલમ 40D અને 80U હેઠળ કપાત, 3, પેટન્ટ્સ અંગે મળતી રોયલ્ટી કલમ RRB હેઠળ કપાત। પ્રશ્ન 4, અગ્નિપથ સ્કીમ હેઠળ આપેલ ફાળા અંગે કલમ 80CCH હેઠળ કપાત। 5, રહેઠાણના મકાન અંગે લોનના વ્યાજ માટે લીધેલી લોનની વ્યાજ કપાત કલમ 80EE વિશે। પછી પ્રશ્ન 5, હેતુલક્ષી બધા જ કરવા। પ્રશ્ન 6, ઉદાહરણોમાં ઉદાહરણ નંબર 1, 2, 3, 4C, 7, 8 કરવા। વ્યવહારિક દાખલામાં 2, 3, 4, 6 કરવા। તો પ્રકરણ 3 અને 4 વિશેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં લખ્યા છે મિત્રો। આ તો કરજો જ, બાકી વિશેષ પણ કરવું જોઈએ, બરાબર છે, એવી મારી માન્યતા છે। ખાલી આઈએમપી ઉપર આધાર ન રાખો એવી તમને વિનંતી। જય સિયારામ, જય દ્વારિકાધીશ। બધાને શુભેચ્છા પાઠવું છું। બેસ્ટ ઓફ લક ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ।